નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અંદરના દિશાસૂચક એટલે કે અંતરાત્માનો અવાજ વિશે। એકવાર એક યુવક જીવનમાં કયા માર્ગે જવું તેનો નિર્ણય લઈ શકતો ન હતો। એણે ગામના જ્ઞાની વૃદ્ધ પાસે જઈ પૂછ્યું, બાપુજી, ક્યારેક સાચું ખોટું સમજાતું નથી, નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે, ત્યારે શું કરવું? વૃદ્ધ સ્મિત સાથે બોલ્યા, બેટા, દરેક મનુષ્યની અંદર એક દિશાસૂચક કંપાસ હોય છે, એને અંતરાત્માની અવાજ કહે છે। જ્યારે તું શાંતિથી પોતાના મનને સાંભળે છે ત્યારે સાચી દિશા પોતે જ તને દેખાય છે। યુવકે પૂછ્યું, પણ એ અવાજ ઓળખવો કેવી રીતે? ત્યારે વૃદ્ધ બોલ્યા, જો તારો નિર્ણય મનને શાંતિ આપે, બીજાને દુઃખ ન પહોંચાડે અને તારા અંતરમાં વિશ્વાસ જન્માવે, તો સમજી લેવું કે તું સાચી દિશામાં છે। આ વાતે યુવકને સમજાયું કે જીવનમાં બહારના અવાજ કરતાં પોતાની અંદરનો અવાજ સાંભળવો વધારે જરૂરી છે। મિત્રો, આ કથા પરથી શીખ મળે છે કે જીવનના કઠિન નિર્ણય લેવા માટે આપણનો સૌથી મોટો માર્ગદર્શક આપણી અંતરાત્મા જ છે। મિત્રો, નાનો એવો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરો। આભાર।